યસ નમસ્કાર મિત્રો, આજનો વિડીયો તમામ પેરેન્ટ્સ માટે છે. મારે તમને પ્રશ્ન પૂછવો છે કે ખુશી ક્યારે મળે, હેપીનેસ ક્યારે મળે? ખુશી ત્યારે જ મળે કે જ્યારે આપણી સંતાન, આપણું બાળક ખૂબ પ્રગતિ કરે અને વેલ સેટ થઈ જાય ને, એના જીવનમાં કંઈક બની જાય ને, એટલે આપણને સૌથી વધુ ખુશી મળે. એવું જ એક દ્રષ્ટાંત, અઠવાડિયા પહેલાં એક વાલી આવ્યા હતા મને મળવા માટે ને એમની આંખમાં પાણી હતા કે સર તમારી પાસે અભ્યાસ કરેલો આ વિદ્યાર્થી અમારો અત્યારે મુંબઈમાં ટાટા TCS કરીને કંપની છે અને એમાં એક મહિનાનો 2.5 લાખ રૂપિયા પગારથી કામ કરે છે. મહિનાના 2.5 લાખ રૂપિયા એટલે એનું પરિવાર આખું ઉજ્જવળ બની ગયું, એનો આખો પરિવાર તરી જશે. મિત્રો, દરેક વાલી પેટે પાટા બાંધીને એના બાળકને ભણાવે છે, સાચું કે ખોટું? બરાબર ને? કંઈક પણ મહેનત કરીને, નોકરી હોય કે બિઝનેસ હોય નાનો મોટો, પણ આપણે મહેનત કરીને આપણા બાળકને ગમે એમ કરીને સારી સ્કૂલમાં ઊંચી ફી હોય તો ઊંચી ફી ભરીને પણ આપણા પેટે પાટા બાંધીને આપણે આપણા બાળકને ભણાવીએ છીએ. અમારા મમ્મીએ પપ્પાએ પણ અમને આમ જ ભણાવ્યા છે. બસ, તો એવી સ્કૂલમાં જ્યારે આપણે ભણાવતા હોય ત્યારે ઘણા બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ કે સ્કૂલ કેવી હોવી જોઈએ. સ્કૂલ એવી હોવી જોઈએ કે જ્યાં ભણતર, ઘડતર અને સંસ્કારોનું સિંચન, આ ત્રણેયનું સમન્વય જ્યાં થતું હોય ને. દાખલા તરીકે જ્ઞાનગંગા સ્કૂલ છે અમારી, તો એમાં અમે આધુનિક રોબોટિક્સના ક્લાસ તો હોય જ છે, એટલે કે AIના તો ક્લાસ હોય જ છે, જ્યાં બાળકોને તમામ આધુનિક સિસ્ટમોથી માહિતગાર કરવામાં આવે, પણ છે સાથે સાથે ગીતાનું જ્ઞાન પણ છે, હે ને? તો એવી સ્કૂલ હોવી જોઈએ કે જ્યાં સંચાલકો ખુદ પર્સનલી ઇન્વોલ્વ હોય, ત્યાં બેસીને ધ્યાન આપતા હોય, એક એક પ્રોગ્રેસ રિપોર્ટ ઉપર એમની નજર હોય, તો જ તમારા પેટે પાટા બાંધીને ભણાવેલા પૈસા છે ને એ વસૂલ થશે. અને હમણાં જે ઉદાહરણ આપ્યું ને, એવા ઉદાહરણ તમારા બાળકનું પણ બની શકે. અમદાવાદમાં અમારો એક વિદ્યાર્થી છે કે જે CA છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, 12th કોમર્સમાં બિઝનેસ સ્કૂલમાં ભણેલો વિદ્યાર્થી અમારી જ. તો હવે અત્યારે એ પોતાની CA ફર્મ કરીને લગભગ 2.5 થી 3 વર્ષની અંદર જ 3 વર્ષની અંદર એણે પોતાની BMW કાર લઈ લીધી છે અને એણે સરસ મજાનો બંગલો લીધો છે. હું ખુદ જોઈ આવ્યો છું અમદાવાદ જઈને. અમારા વિદ્યાર્થીઓ ખૂબ પ્રગતિ કરે છે, ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, MBA અમથા નથી કહેતા બનાવ્યા છે, એના ઉદાહરણ સાચા છે. આર્મીમાં, નેવીમાં અને એરફોર્સમાં પણ આપણા વિદ્યાર્થીઓ છે, પોલીસમાં પણ છે. તો જે કહ્યા મુજબ કરે છે ને એને ચોક્કસથી રિઝલ્ટ મળે છે, કહ્યા મુજબ કરે એને સફળતા મળે છે. મારે તમને કહેવાનું એ છે મિત્રો કે ડોન્ટ વરી, બી હેપી. તમારા બાળકો જે જ્ઞાનગંગામાં આવે છે એ યોગ્ય હાથમાં છે, યોગ્ય જગ્યાએ છે, જરાય ગભરાવાની જરૂર નથી. ખૂબ મહેનત કરીને, ખૂબ એની પાછળ અમે ધ્યાન આપીને એનું રિઝલ્ટ ઊંચું લઈ આવવાના પૂરા પ્રયત્ન કરશું. 35 વર્ષનો જે એજ્યુકેશનનો અમારો અનુભવ છે ને, એનો નિચોડ તમને મળી રહ્યો છે. તમામ જે પણ પ્રોબ્લેમ હોય એના સોલ્યુશન અમે આપીએ છીએ. બાળકોનો ડિફિકલ્ટી હોય, બાળકોના પ્રશ્નો હોય તો એના સોલ્યુશન અમે આપીએ છીએ. તો કહેવાનું ખાલી મારે એટલું જ છે કે તમારા બાળકો કે જે HKGમાંથી 1st સ્ટાન્ડર્ડમાં જતા હોય, કે પછી 8th સ્ટાન્ડર્ડ પછી 9thમાં જતા હોય, કે 10th પછી સાયન્સ કે કોમર્સ માટે સિલેક્શન કરીને આગળ વધતા હોય, ત્યારે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. એ 1st સ્ટાન્ડર્ડથી લઈને 12 ધોરણ સુધીની જવાબદારી અમારી છે. અમને ખબર છે કે અમારે શું કરવું છે, બરાબર ને? એમાં અમારી માસ્ટરી છે. ડોન્ટ વરી, બી હેપી. તમે જે ભરોસો અમારી પર મૂક્યો છે એ ભરોસાને અમે ક્યારેય પણ નીચું નહીં દેખાડીએ. થેન્ક યુ, ધન્યવાદ. જય જ્ઞાનગંગા પરિવાર.